રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। શિયાળાની વિદાય અને ઉનાળાનો પ્રારંભ હવે છે ધીરે ધીરે શરૂ થશે। જો કે ગરમી શરૂ થાય તે પહેલાં જ લીંબુના ભાવ છે કે જે આસમાને પહોંચવા લાગ્યા છે। શિયાળામાં જે લીંબુ છે કે જે 40 રૂપિયા કિલો સુધી મળી રહેતા હતા તે હવે 100 રૂપિયા કિલો તેનો ભાવ પહોંચી ગયો છે, જેને લઈને જે મધ્યમ વર્ગીય પરિવારો છે તેનું ફરી એક વખત ચિંતા છે તે વધી છે, કારણ કે ગરમીની ઋતુ જેવી શરૂ થશે તરત જ લીંબુની માંગમાં પણ વધારો થવાનો છે। લોકો ખાસ કરીને લીંબુ પાણીનું સેવન સૌથી વધુ ગરમીમાં કરતા હોય છે, ત્યારે આવનારા સમયમાં જ્યારે ગરમીનો પ્રકોપ વધવાની શરૂઆત થશે, તાપમાનનો પારો ઉચકાશે, ત્યારે જે તાપમાનના પારા ઉચકાવાની સાથે લીંબુના ભાવમાં પણ વધારો થવાનો છે। ગરમીની સિઝનમાં લીંબુના ભાવ છે કે જે 200-300 રૂપિયા સુધી પણ કિલોને પહોંચી જાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે હાલ બજારની અંદર લીંબુના ભાવ 100 રૂપિયા કિલો પાર પહોંચી ગયા છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।